હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે પણ આપણે કોઈ એક મીલમાં રિફ્રેશિંગ વસ્તુ એડ કરવાની હોય ત્યારે હંમેશા આપણે વિચારીએ છીએ કે તેમાં જ્યુસ અથવા તો છાશ હોઈ શકે. તેમાં આપણે રાયતાનો સમાવેશ પણ કરી શકીએ છીએ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાનું રાયતું, જે યમુના માતાજીએ પહેલાં રેસીપી શેર કરી હતી. આ રાયતામાં આપણને 3 પ્રકારના સ્વાદ મળે છે. એક તીખાશ છે, થોડી સી ખટાશ છે અને તેમાં એક મીઠાશ પણ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા લઈશું 1 કિલો જેટલું તાજું દહીં. હવે આપણે દહીંને સરસ રીતે વિસ્ક કરી લેવાનું છે. આ રીતે વલોણીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો. તેને એકદમ સ્મૂથ બનાવી લેવાનું છે. તેમાં બિલકુલ બી ગાંઠા ન રહેવા જોઈએ. તો આ દહીં બિલકુલ તૈયાર છે. હવે તેમાં 2 ચમચી જેટલું મીઠું ઉમેરીએ, અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે અને 5 કપ જેટલા ઝીણા સમારેલા ફ્રેશ ફુદીનાના પાન. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. ફુદીનાના પાનને એકદમ ઝીણા ઝીણા સમારીને લીધા છે. તેમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે અહીંયા આપણે 4 મોટી સાઈઝના કેળા લીધા છે. જો નાના કેળા હોય તો તમારે તેમને 8 લેવાના છે. હવે તેને આ રીતે થોડી જાડી સ્લાઇસ જેવા તેને કટ કરી લઈએ. હવે સમારેલા કેળાને રાયતામાં ઉમેરી દઈએ. હળવા હાથે મિક્સ કરી લેવાના છે. જો તમે આ બધી જ રેસીપી હિન્દી અથવા ઇંગ્લિશમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં તમે જોઈ શકો છો. હવે તેમાં એક વઘાર કરી લઈએ. તેના માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે 2 ચમચી જેટલી રાઈ ઉમેરવાની. રાઈને તતડવા દેવાની છે. રાઈ તતડી જાય એટલે તેમાં 2 ઝીણા સમારેલા મરચાં ઉમેરવાના છે. વઘાર તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. વઘારને રાયતામાં ઉમેરી દેવાનું છે. બધું હળવા હાથે મિક્સ કરી લઈએ. આ રાયતું કેળા અને દહીંથી બનેલ છે, તો તેની કોઈ પણ આડઅસર ના થાય તેના માટે આપણે તેમાં રાઈનો સમાવેશ કરીએ છીએ. તેનાથી આ રાયતાનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. આ રાયતાને તમે કોઈ પણ ભાખરી, રોટલી કે પુલાવ સાથે પણ સર્વ કરી શકો છો. અને ઈચ્છો તો તેને ફ્રીઝમાં રાખીને ઠંડુ કરીને પણ સર્વ કરી શકાય છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી અવનવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.